આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા। તો વિવિધતાની સમજ જોઈએ તો ધર્મ છે, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે છે એ વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે કે અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે, અલગ અલગ ભાષા બોલતા લોકો વસે છે, અલગ અલગ જાતિના લોકો વસે છે। તો ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે કે લોકોના છે એ ખોરાક પણ જુદા છે, તહેવારો પણ લોકો છે એ પોતપોતાના ઉજવે છે, રીત રિવાજો છે, પોશાક છે, આ ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે। આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે સૌ કરી શકીએ એ અંગે આપણે શું કરી શકીએ એ અંગે આપણે જોવાનું છે। તો ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે, પણ વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે અને આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી છે એ દેશવાસીઓના રૂપ રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે। હવે એમાં પહેલું આપણે જોવાનું છે ધર્મ વિશે જોવાનું છે। તો આપણા દેશમાં છે વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે કે અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે। હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથોસ્ત્રી એટલે કે પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો છે અહીં હળી મળીને રહે છે કે દરેક ધર્મ પાળતા લોકો છે એ સાથે મળી અને હળી મળીને રહે છે। ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે એવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે કે સમાન રીતે એક સરખી રીતે રહે, દરેક ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે અને જે વ્યક્તિને છે જે ધર્મ પાળવો છે એ ધર્મ પાળવા માટે તે દેશનો નાગરિક છે એ કેવો છે? સ્વતંત્ર છે। ત્યાર પછી ભાષા જોઈએ તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે અને આપણા દેશમાં છે અલગ અલગ અનેક પ્રકારની ભાષાઓ પણ બોલાય છે। ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓમાં મહત્વ ધરાવે છે। ત્યાર પછીનું જોઈએ તો સંસ્કૃતિ। તો એ સાંસ્કૃતિક આપણા દેશમાં છે ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા છે એ સરળતાથી જોઈ શકાય છે। હવે આ સાંસ્કૃતિક વિવિધતા છે એમાં દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે જે તહેવારો છે એ દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે કે જે તહેવારો છે એ પણ લોકો છે એ જુદા જુદા ભાગોમાં છે એ જુદા જુદા દેશના જુદા જુદા ભાગોમાં છે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને જ્યારે તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લોકો હળી મળીને સાથે રહી અને તહેવારની ઉજવણી કરે છે।
હવે જાણવા જેવું છે કે દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે, કે દરેક છે એ ભાગમાં દેશના જુદા જુદા ભાગોમાં છે અલગ અલગ પ્રકારના નૃત્યો જોવા મળે છે. તો ગુજરાતનું નૃત્ય કયું છે? રાસ ગરબા. પંજાબનું ભાંગડા. ઉત્તર પ્રદેશનું કથક. આંધ્રપ્રદેશનું કુચીપુડી. કેરળનું કથકલી. તમિલનાડુનું ભરતનાટ્યમ. અસમનું બિહુ. ઓડિશાનું ઓડિશી અને રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય છે એ પ્રખ્યાત છે. વિવિધતાઓમાં છે વિવિધતાઓ સાથે પ્રજાના છે ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. અને સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે છે એ દેશમાં વિવિધતા વાળો બન્યો છે. ત્યાર પછી જોઈએ તો વિવિધતામાં એકતા. તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની કેવી છે? એક છે. અને આપણા દેશની પ્રજા છે એ પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. અને છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે, કે દરેક દેશની પ્રજા છે, આપણા દેશની પ્રજા છે એ અલગ અલગ પોશાક પહેરે છે, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, અલગ છે. પણ દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. અને વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો છે પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની ભાવનાની લાગણીઓ એક સમાન ભાવે છે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. રાષ્ટ્રીય એકતાની રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં પણ વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો છે એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ છે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા છે એ સ્વીકારવી જ પડશે. કે આપણે એક રાષ્ટ્રમાં છે એ સાથે હળીમળીને રહેવું હશે તો સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા છે એ શું કરવી પડશે? સ્વીકારી લેવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. અને આ વિવિધતામાં એકતા છે આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. અને ભારત છે એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. અને ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ છે એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. કે આખું વિશ્વ છે, વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. અને સાથે ભારત છે બિન સાંપ્રદાયિક દેશ પણ છે. કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે. અને આપણા દેશમાં છે ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સમીક્ષણ
સંમિશ્રણ છે એ જોવા મળે છે. અને સાથે સાથે ભારતના લોકો છે એ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. એકતાની ભાવનાથી, સહકારથી આ જીવન છે પોતાનું જીવન જીવે છે. અને ભારતીય પ્રજાએ છે એ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. એ અદ્વિતીય છે. હવે છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. કે આપણા દેશમાં છે અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. કે ભાષામાં, ધર્મમાં, રીત રિવાજમાં, ખોરાકમાં, રહેઠાણમાં વગેરે બાબતમાં. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ વચ્ચેનો, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ, શહેરી અને ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ જોવા મળે છે. કે આ વ્યક્તિ છે એ ધનવાન છે, આ વ્યક્તિ છે એ ગરીબ છે, આ છોકરો છે, આ છોકરી છે, સાક્ષરતા એટલે ભણેલા છે, નિરક્ષર એટલે કે અભણ છે, શહેર ગ્રામીણ એટલે કે ગામડું અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. અને આમાં પણ સમાજ રચનામાં પણ વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. અને સાથે કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. કે નીચલી જ્ઞાતિના લોકો છે કે જે પછાત લોકો છે એવા લોકોને છે વ્યવસાયની બાબતમાં છે એ વ્યવસાય કરવા દેવામાં આવતો નહીં. અને જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા. અને આને કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણી કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરતા હતા. કે ભણેલા લોકો છે એ વધારે આવક પ્રાપ્ત કરતા હતા. જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળતું હતું. અને સમાજમાં તેઓ મોભાનું સ્થાન એટલે કે આગળ પડતું સ્થાન ધરાવતા હતા. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા. કે ભણેલા અને અભણ વ્યક્તિના પણ ભેદભાવ ઊભા થયા. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે અને શહેરી લોકોનું પ્રમાણ છે તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા. કે ગામડાના લોકોમાં અને શહેરના લોકોમાં છે એ ઘણા ખરા છે એ ભેદભાવો ઊભા થયા. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. અને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો. કે ગરીબ લોકોને પણ શિક્ષણ પ્રાપ્ત થાય. જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. અને લોકોના સામૂહિક વિકાસ માટે છે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે દવાખાના, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. અને સ્ત્રીને અને સૌને સમાજમાં છે માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને એ સમાન તક આપે છે. અને આવી જ રીતે લોકો છે પોતાનું ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે. એ પ્રકારની છે સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો છે શું થવા લાગ્યા? નામશેષ થવા લાગ્યા. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. જેને કારણે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી
છે કે પછાત લોકોને પણ છે એ પોતે છે એ ચૂંટણીમાં કેટલીક વખત એમની પણ બેઠકો છે ખાલી રાખવામાં આવે છે, જેથી કરીને પોતે પણ છે એ સંસદ સુધી ચૂંટણીમાં છે એ પોતે પણ ઊભી શકે. નોકરીઓમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થાય. ત્યાર પછી છે છોકરા છોકરી અંગેના ભેદભાવ. તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે અને સ્ત્રી અને પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે અને આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા છે એ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની પણ સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે કે દીકરીઓને છે એ બહુ આગળ છે એ શિક્ષણ આપવામાં આવતું નથી. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે કે કપડાં પહેરવામાં, રમતોમાં, અભ્યાસમાં એટલે કે શિક્ષણમાં, બહાર હરવા ફરવામાં, એમના વિચારોમાં અને વ્યવહારમાં પણ છોકરીઓ સાથે શું કરવામાં આવે છે? ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. એ છોકરીઓમાં છે શિક્ષણનો અભાવ હોવાથી, શિક્ષણનું સ્તર છે નીચું હોવાથી છોકરીઓના છે એ નાનપણથી લગ્ન કરી દેવામાં આવે છે. પડદા પ્રથા, ઘરની બહાર નહીં નીકળવાનું, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો છે એ છોકરીઓ શું બને છે? ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મેને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે કે સમાજમાં છે એ પુત્ર પ્રાપ્તિ છોકરાઓને છે આગળ પડતું માન સન્માન મળે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે કે સ્ત્રીઓનું પ્રમાણ છે કેવું છે? ઓછું છે અને સ્ત્રી પુરુષોના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે કે સમાજમાં જેમ જેમ આગળ છે જાગૃતતા આવવા લાગી અને શિક્ષણ છે વધતું ગયું તેમ આ ભેદભાવો છે એ ભૂંસાતા ગયેલા જોવા મળે છે. ત્યાર પછી તમને કીધું છે જાણવા જેવું કે સ્ત્રીઓ પ્રત્યેના છે એ ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો, કે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવો છે દૂર થાય તેના માટેના પ્રયાસો જોવાના કીધા છે. તો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ત્યાર પછીનું છે ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. ત્યાર પછી દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ છે એ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે, એક સાથે પ્રયત્ન કરે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, એક સરખો દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો છે
એ અમલમાં મુકાયા છે. આપણો પાઠ છે અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે છે સ્વાધ્યાયના પ્રશ્ન જોશું. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો છે, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? પહેલો પ્રશ્ન છે, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? એમનો જવાબ છે, આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? બીજો પ્રશ્ન છે, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? લખો એનો જવાબ. આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? ત્રીજો પ્રશ્ન છે, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? એમનો જવાબ છે, આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, અલ્પવિરામ કરતું જવાનું છે, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ,
માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, અલ્પવિરામ કરતા જજો, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? એમનો જવાબ છે વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. ત્યાર પછીનું છે પ્રશ્ન બીજો, ટૂંકમાં ઉત્તર લખો આપો. પ્રશ્ન બીજો, ટૂંકમાં ઉત્તર આપો. એમાં પેલો છે પ્રશ્ન, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. પેલો પ્રશ્ન છે,
લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા? એનો જવાબ છે ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા અનેક ભાષાઓ બોલતા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ, અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક છે. સમગ્ર વિશ્વ એક છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે.
ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતાએ આપણા દેશની આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. બીજો પ્રશ્ન છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. એમનો જવાબ છે વિવિધતા આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઊંચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાથી
ભેદભાવ ઊભા થયા છે. ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. હવે જોવાનું છે સમાનતાના પ્રયાસો. તો એમાં પહેલો મુદ્દો છે દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બીજો મુદ્દો છે બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. ત્રીજો મુદ્દો છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ચોથો મુદ્દો છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. પાંચમો મુદ્દો છે લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. છઠ્ઠો મુદ્દો છે સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતની સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. સાતમો મુદ્દો છે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ
આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પેલું ખરા ખોટામાં છે પેલું, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. એ વિધાન આવશે સાચું. બીજું છે, આપણો દેશ શહેરોનો બનેલો છે. આ વિધાન છે ખોટું. ત્રીજું વિધાન છે, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી હતી. આ વિધાન છે ખોટું. ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. એમનો જવાબ છે, પહેલો મુદ્દો છે, સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે. તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. બીજો મુદ્દો છે, આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. ત્રીજો મુદ્દો છે, કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. ચોથો મુદ્દો છે, દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પાંચમો મુદ્દો, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો છે, છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને
અન્યાયોનો ભોગ બનવું પડે છે. 7મો મુદ્દો છે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. 8મો મુદ્દો છે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ. સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. બીજો પ્રશ્ન છે ભારત બિનસાંપ્રદાયિક છે વિધાન સમજાવો. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો. પેલો મુદ્દો છે એમનો જવાબ છે પેલો મુદ્દો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. બીજો મુદ્દો આ હક દ્વારા ભારતના ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ત્રીજો મુદ્દો ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. ચોથો મુદ્દો રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. પાંચમો મુદ્દો ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. છઠ્ઠો મુદ્દો ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. સાતમો મુદ્દો ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે
મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે મરાઠી. ખાલી જગ્યામાં જવાબ આવશે મરાઠી. બીજી ખાલી જગ્યા, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે. પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે ભાંગડા. ખાલી જગ્યામાં જવાબ આવશે ભાંગડા. ત્રીજી ખાલી જગ્યા, મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે. ખાલી જગ્યામાં જવાબ આવશે જૈન. ખાલી જગ્યામાં જવાબ આવશે જૈન. ચોથી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. ખાલી જગ્યામાં જવાબ આવશે ગુજરાત. ખાલી જગ્યામાં જવાબ આવશે ગુજરાત.